करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ અવાજ શાનો આવે છે? બહુ આવે છે. પાણી ઉકળતું હોય એવા આવે। હા બાજુમાં પીસી ચાલુ છે ને, હા અંદર પંખાનો આવે છે પીસીનો। તો માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્ર છે આપણું। 10મા ક્રમે ધાતુ છે માન ધાતુ। પૂજાયામ આપણે અર્થ પૂજા નહીં લેવાનો, પણ જિજ્ઞાસા અર્થ લેવાનો છે। તો માનમાં નમાં રહેલો અ અનુદાત્ત છે, ચંદ્રબિંદી છે। અનુદાત્ત ગીત આત્મને પદમ, અનુદાત્તની એક સંજ્ઞા થાય તો ધાતુ આત્મનેપદી। ન હલન થઈ ગયો, માન ધાતુ થઈ ગયો। મીમાંસ કેવી રીતે થાય છે, યાની ધાતુનો પણ ધાતુ શન પ્રત્યય લાગીને। 7મા પ્રકરણમાં જોશો તો તમને ખાલી સૂત્ર ધાતુ ક્રમાંક 10 થી 13 અહીંયા તમે જોઈ શકશો 10 થી 13। તો 10 થી 13માં ખાલી સૂત્ર છે માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય। સૂત્રો જેમ બને તેમ તૈયાર કરી દેવાના। અર્થ સમજો એટલે આપોઆપ તૈયાર થઈ જાય। સૂત્ર શું કહેવા માંગે છે એ સમજી જાઓ એટલે આપોઆપ તૈયાર થઈ જાય। તો માન ધાતુ જિજ્ઞાસા અર્થમાં, બદ્ધ ધાતુ વૈરૂપ્ય અર્થમાં, દાન ધાતુ આર્જવ અર્થમાં અને શાન ધાતુ નિશાન અર્થમાં 4 ધાતુ છે। પછી નીચે લખ્યું છે આટલા ધાતુને અભ્યાસ યાની પૂર્વ અભ્યાસ ક્યારે, તો કે દ્વિત્વ કરીએ ત્યારે। પૂર્વને આપણે અભ્યાસ અને ઉભય અભ્યાસતમ। તો અભ્યાસને દીર્ઘ થાય છે, રસ્વ હોય તો દીર્ઘ થઈ જશે, આ વિશેષતા છે। સાથે બીજી વિશેષતા આપોઆપ આપણે ઉપરથી લેવાની છે, યાની કે 5મા સૂત્રમાંથી આ 3 એક છઠ્ઠું સૂત્ર છે। પાંચમું સૂત્ર આગળ આપણે જોઈ ગયા ગુપ્તિજ કિદ્ભ્યસન, એમાંથી સનની અનુવૃત્તિ લેવાની છે। એટલે કે આ 4 ધાતુને પણ સન પ્રત્યય લાગવાનો છે, સનાદિમાનો સન પ્રત્યય લાગવાનો છે। અને સન પ્રત્યય લાગે એટલે સંન્યંગોથી આપણે દ્વિત્વ કરીશું, અને દ્વિત્વ કર્યા પછી દ્વિત્વ અભ્યાસ કરીશું, એટલે કે અભ્યાસ કાર્ય કરીશું। અને અભ્યાસ કાર્યમાં અહીંયા કે છે દીર્ઘશ્ચ અભ્યાસસ્ય, અભ્યાસનો દીર્ઘ થઈ જાય છે। આમાં તમે જોશો તો આટલી જ વાત છે, માન શન અને પછી સીધું મીમાંસ કરી દીધું।
વિકરણ પ્રત્યય શપ લગાવી દીધો અને તે પ્રત્યય લગાવી દીધો. ધાતુ આત્માને પદી છે એટલે મીમાંસ તે કરી દીધું. પણ હજી મીમાંસ કેવી રીતે બને છે એ આપણા માટે આ કાર્ય અધૂરું છે. નવો નિશાળીઓ આ વાંચવા બેસે તો આમાંથી કંઈ ખબર ના પડે. યાને મીમાંસ સિદ્ધ કરી નહીં શકે, કે બીભત્સ સિદ્ધ નહીં કરી શકે, કે દિદાંશ કે શીશાંશ સિદ્ધ નહીં કરી શકે. તો એ સિદ્ધ કરવા માટે હજી આપણને અહીંયા ખૂટે છે. શું ખૂટે છે તો એ આપણે જાણવાના છીએ. પછી નીચે આપ્યું જે છે એમાં તો રેગ્યુલર ધાતુ માટે આપ્યું છે અને વાર્તા પૂરી કરી દીધી. અને પછી ધાતુ ક્રમાંક 14 થી 18 આવી ગયા. 14 થી 18 આવે એની પહેલા બીજા 24 ધાતુ ઉમેરાશે અને એક આખો ગણ પૂરો થશે. કેમ તો કે દ્વિત્વાભ્યાસ કાર્ય જે છે એ 24 ધાતુઓમાં થશે જુદી જુદી રીતે. દ્વિત્વાભ્યાસ કાર્ય આપણે સંપૂર્ણ આટલાથી 4 ને 5 6 ને 7 ધાતુ અને સનાદિમાના 5 પ્રત્યયો આવી જાય છે. એ તો સનાદિમાના છે, પણ આપણે તો દ્વિત્વાભ્યાસમાં 5 પ્રત્યયો લાગે છે. એમાંય 5 પૂરા તો નહીં જ થાય પાછા. લીટ ધાતુ, યંગ લુગંત એ બાકી જ રહી જશે. પણ કાર્ય જે છે એ દ્વિત્વાભ્યાસ કાર્ય, અભ્યાસ કાર્ય અને દ્વિત્વ કાર્ય બેનું એક પ્રકરણ આખું પૂરું થશે. ક્યારે? તો કે 24 ધાતુઓને જોઈશું ત્યારે. તો એ દ્વિત્વાભ્યાસ કાર્ય ક્યાં કામમાં આવશે? તો 5 બાબતો જ્યાં હોય ત્યાં એ કામમાં આવશે. એટલે એ રીતે સંપૂર્ણ દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય બંને વસ્તુ એ ત્રીજા ગણના 24 ધાતુઓ છે. એ જોવા જઈએ ત્યારે આપણે તો 1 4 6 અને 10ની વાત ચાલી રહી છે અત્યારે પહેલા તબક્કામાં. પણ બીજો તબક્કો ત્રીજા ગણના લેવા જઈએ, જુહોત્યાદિ ગણના ધાતુ લેવા જઈએ ત્યારે પ્રત્યયો પણ બદલાઈ જશે. અદંત નહીં રહે, અદંત નહીં રહે, અનદંત થઈ જશે. એટલે ત્યાં 3 પ્રત્યયો, ક્યાંક 2 પ્રત્યયો બદલાવાની સંભાવના સંપૂર્ણ છે. એટલે એનો અભ્યાસ 24 ધાતુમાં આવશે. અત્યાર સુધી આપણે અદંત અંગના વિધિલિંગ લકારમાં અનદંત પરસ્મય પદમાં બનાવ્યા છે અને એનું સાટું વળતર આપણને વિધિલિંગ આત્મને પદમાં આપી દીધું છે. એટલે કે 3 અંગમાં અનદંત, અદંત, પહેલા અદંત પછી અનદંત અને અભ્યસ્ત અંગ, આમ 3 પ્રકારના અંગ છે. અભ્યસ્ત એ અનદંતનો જ એક ભાગ છે, એમાંથી છૂટો પડેલો છે. એટલે 3 રીતે પ્રત્યયો, ટિંગ પ્રત્યયો સધાય છે. અત્યાર સુધી એક જ રીતે સાધતા હતા. તો એ આગળ કરીશું. હજી આપણી પાસે આ 4 ધાતુ પડ્યા છે જેમાં સન પ્રત્યય સનાદિમાનો લાગે છે. સૂત્ર તમને મેં બતાવ્યું. આમાં નવું શું આવ્યું? તો નવામાં માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય. માનબદ્ધ માન બધદાંશાન્ભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય. બને તો વિડીયો ઓન બધાએ. અનિવાર્ય, નિવારી ન શકાય. અનિવાર્ય એટલે નિવારી ન શકાય, કમ્પલસરી. તો માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘ અભ્યાસ. માન બધદાંશાન્ભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય. પદ છે
પદોનો છેદ, પદોનો છેદ, પદછેદ. આપણો અર્થ કરવા જઈએ તો કંઈક જુદો જ અર્થ થાય. પદછેદ કરવા જઈએ તો પદછેદ એટલે ઉડાડી મૂકવું, છેદ કરી દેવું. કોનો? તો કે પદોનો. અને છેદ યાને ઉડાડી મૂકે તો કંઈ રાતમાં નહીં આવે. અહીંયા પદછેદ, પદોને છૂટા પાડવા, પદોને છૂટા પાડવા. હિના, સુરેશ, રમેશ, નંદની, મેડમ, જિજ્ઞાસા, જિગીસા ખરા, જિજ્ઞાસા આવડે. જિજ્ઞાસા તો અહીંયા અર્થ થવાનો છે. અને વનિતા, અતીત, અતીત તો છે. શું કીધું સર? વિડિયો ઓન, હા. કેમેરો ઓન, ઓડિયો ઓફ. ઓકે. માન વિશેષ સૂત્ર 4 ધાતુમાં લાગી. છૂટા પાડીએ. માન ધાતુનું નામ, બધ ધાતુનું નામ, દાન ધાતુનું નામ અને શાન ધાતુનું નામ. ભ્યઃ પ્રત્યય લાગ્યો પંચમી બહુવચનનો. પંચમી ષષ્ઠી સરખા પ્રત્યયો છે. બહુવચન છે કેમ તો કે 2 થી વધારે છે. 2 થી વધારે એટલે કે 4 છે. 2 થી વધારે યાની 4 છે. દીર્ઘ પ્રથમા એકવચન. કોનું? કોનું? દીર્ઘનું. ચ અવ્યય છે, કોઈ રૂપાંતર નહીં થાય, એમને એમ જ રહેશે. અને અભ્યાસસ્ય, સ્ય ષષ્ઠી એકવચન છે. કોનું? તો કે અભ્યાસનું. અભ્યાસ શબ્દનું ષષ્ઠી એકવચન. સ્ય અભ્યાસસ્ય રામસ્ય અકારાંત છે. અનુવૃત્તિ શન, એ તો જાણીએ છીએ. અધિકાર ચાલી રહ્યો છે, અધિકાર ચાલી રહ્યો છે. પ્રત્યય 3 1 1 સાથે ક્યાં લાગે? તો કે પરશ્ચ. સાથે આગલો પ્રત્યયમાંનો આગલો વર્ણ આદ્યુદાતશ્ચ, આદિ ઉદાતશ્ચ. આટલું અધિકાર છે. છેક 5મા અધ્યાયના અંત સુધી, છેલ્લા સૂત્ર સુધી ચાલશે. 3 4 ને 5. ચોથું ઉમેરીએ અહીંયા 3 1 4. તો શું ઉમેરીશું? અનુદાત્તૌ શુભપિતૌ. 5મું ઉમેરીશું તો ગુપ્તિચકિત વ્યસન. અને 6ઠું લઈ લઈએ તો માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય. 6 થઈ ગયા સળંગ. 32મું યાદ છે. સનાદ્યંતઃ ધાતવ. તો પાછું નામકરણમાં ભુવાદયો ધાતવ. 1 3 1 1 3 1 2 1 3 2 ઉપદેશ સહેજનું નાસિકી, પછી હલંત્યમ. બરાબર. મનમાં મગજમાં ગોઠવણી આખી અષ્ટાધ્યાયની કરી દેવી પડશે. બુદ્ધિમાં ફિટ કરી દેવી પડશે. ઓકે. હજી કોઈકને હાલ દિવસ ઉગે છે હિરલને. તો આમાં વિશેષતા સૂત્રમાં શું મળી આપણને? ખાલી 4 ધાતુમાં અભ્યાસમાં દીર્ઘ થાય છે. આટલી વાત નવી આવવાની છે. પણ સીધે સીધું નહીં થાય. સીધે સીધું નહીં થાય. આંગળી વાંકી કરવી પડશે. સન ઉપરથી લેવાનો છે. સન ઉપરથી લેવાનો છે. અનુવૃત્તિ જેને કહીશું. કૌમુદી વગેરે છે, સિદ્ધાંત કૌમુદી કે એના પછીના જે ગ્રંથો છે, કાશિકા પછીના, એમાં એ મોટા મોટી તકલીફ કે અનુવૃત્તિ શું આવી રહે છે એ આપવામાં આવતી નથી. પ્રક્રિયા મગજમાં પહેલાં ફિટ કરી દે અને એના આધારે ચાલે.
પણ એ તો કોને? જેને આવડતું હોય એને. પણ નવા નિશાળિયા માટે આ જ છે પાયો. આ જ છે પાયો. અનુવૃત્તિ મહત્વ. ટોટલી અર્થ તો અનુવૃત્તિમાં પડેલો હોય છે. આખું હાઠ ફળ અનુવૃત્તિમાં પડેલું હોય છે. ઓકે, અને જે નવું આવે છે ઉમેરે છે. તો આટલે સુધી ક્લિયર. તો હવે પાછો માન માન ધાતુ પૂરતા આવી જઈએ અત્યારે માન. જેટલું જાણીએ છીએ એટલું, અને પછી જેટલું નવું આવે છે એ કરતા જઈએ ધીમે ધીમે. આજે શું નામ છે? હિના નહીં દેખાતી. તો થાતું હતો માન, નીચે અનુદાત, ઉપર અનુનાસિક, ઉપદેશ અવસ્થામાં. એને આપણે પહેલા હિતકરણ, ઉપદેશ અવસ્થા છે એટલે. તો નમાં રહેલો અ કોણ જાય છે ને કોણ શેષ બચે છે બધા વર્ણોને જોતા. તો આપણને માત્ર નમાં રહેલો અ જ મળે છે. ઉપદેશે અજ અનુનાસિક ઈત થઈ ગયો માન. સાથે સાથે અનુદાતની પણ ઈત સંજ્ઞા થઈ ગઈ, એટલે સૂત્ર બીજું જોડાયું. શું જોડાયું? અનુદાત ગીત આત્મને પદમ. રસ્તો મળી ગયો. ડ્રાઈવર જન કઈ બાજુ ગાડી વાળવાની છે? તો કે આત્માને પદી ધાતુ છે. આટલું ક્લિયર થઈ. બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. એક તો અનુબંધ હટી ગયા, અને સાથે સાથે રસ્તો મળી ગયો, ડાયવર્જન મળી ગયું કે તમારે આ બાજુ જવાનું છે, પેલી બાજુ બે બાજુ જવાનું નથી. આગળ આવીએ તો એના પછીની પ્રક્રિયા વિશેષ સૂત્ર જોવા જઈએ તો માનબદ્ધ દાન સાન બે દીર્ઘસ્ય અભ્યાસસ્ય છે, પણ એમાં તો આપણને અભ્યાસને દીર્ઘ કરવાનું છે. પણ પહેલાં અભ્યાસ આવે તો દીર્ઘ કરીએ ને, ત્યાં સુધી તો પ્રક્રિયા કરવી પડશે ને. તો અનુવૃત્તિમાંથી સનને લેવાનો છે. સનને લેવાનો એટલે કે ગુપ્તિજ કીધું સન અંદર રાખવાનું છે અધ્યાહારમાં, પણ એમાંથી સન લેવાનો છે. અને સન જેવો આવે એમાં હિતકરણ કરવું હોય તો કરી દઈએ. અલંત્યમ રહ્યો સ. પણ સન આવે એટલે શું કરીશું? સંન્યંગોથી દ્વિત્વ કરીશું. સંન્યંગોથી દ્વિત્વ કરીશું તો થઈ જશે માન માન પરમા સ, સન્નો સ. હલાદી સે સહથી એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું. અર્થ ધ્યાન રાખવાના પાછા. હલાદી શેષથી એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ. તો નાનો લોપ થઈ ગયો. મમાં રહેલા અના આ માટે કશું કહેવામાં આવ્યું નથી, એટલે એને એમ ને એમ રાખીશું. આપણે તો વાત માત્ર હલની વાત છે, પણ હલમાં રહેલા અચને હલાવવાનો નથી, એટલે આ એમનો એમ રહેશે. તો થઈ ગયું માં, ફરી પાછો માન, માન અને પરમાં સ. તો આટલું કાર્ય થયું એને શું કહીશું? દ્વિત્વ કાર્ય. હવે નામકરણ કરી દઈએ. પાછા એકવાર યાદ કરાવી દઉં છું. શું નામકરણ? તો આટલા ભાગને અને આટલા ભાગને, અથવા ઉપરના પણ આટલા ભાગને પૂર્વો અભ્યાસ, માને અભ્યાસ કહીશું, અને બંનેને ઉભે અભ્યસ્તમ. બંનેને ઉભે અભ્યસ્તમ. એકલા પાછલા વાળાને કહેવું હોય તો એ પાછળ છે, પણ હાલ આવતું નહીં એટલે નહીં કહીએ. આમ રેડી તમ સૂત્ર આગળ આવશે, ક્યાંક જરૂર પડશે.
પણ અત્યારે જેટલી જરૂર છે તો માત્ર પૂર્વાભ્યાસ આગલાવાળા માને અભ્યાસ કહીશું અને બંનેને અભ્યસ્ત કહીશું. અભ્યાસ અને અભ્યસ્ત. ઓકે. હવે જો અભ્યાસ દીર્ઘ હોય, શું હોય? દીર્ઘ હોય, તો આપણી પાસે સૂત્ર છે રસ્વ. રસ્વ આવ્યું તું આગળ? નહીં આવ્યું તો બતાવી દઉં. રસ્વથી જો પૂર્વ અભ્યાસ દીર્ઘ હોય તો એને રસ્વ કરી દો. તો એને રસ્વ કરી દો. હું સૂત્ર બતાવું છું. માં છે એટલે દીર્ઘ છે, તો એને રસ્વ સૂત્રથી, સૂત્ર કેવું છે? રસ્વ સૂત્રથી રસ્વ કરી દો. કોને? અભ્યાસને. પૂર્વ અભ્યાસ. માન થઈ જશે પરમાસ. સૂત્ર પહેલા બતાવી દો. 7 4 7 4 ને 59. ह्रस्वः શું કહે છે? રસ્વ. આવું સૂત્ર મને લાગે આગળ બીજે પણ હશે, સંજ્ઞામાં હશે. સંજ્ઞામાં જોઈએ. અષ્ટાધ્યાયી સૂત્રપાઠ. રસ્વમ લઘુ રસ્વે. ના આ છે ને રસ્વ. બરાબર, છૂટ્યા. તો રસ્વ ह्रस्वः અભ્યાસ કાર્ય ચાલુ થયું દ્વિત્વ કર્યા પછી. અને અભ્યાસ કાર્ય જે છે 7મા અધ્યાયમાં છે અને દ્વિત્વ 6ઠાની શરૂઆતમાં છે, 1 થી 12. એટલે આ બધા ડબ્બા આપણા બુદ્ધિમાં ફિટ કરી દેવાના છે, મેમરીમાં. ઓકે. રસ્વ 7 4 59. પ્રથમા એકવચન. પદછેદ માં કશું નહીં, સીધું સીધું જ આખું સૂત્ર જ. પદ તો એક જ છે, રસ્વ. એક વર્ણનું પણ સૂત્ર બનાવશે. એક વર્ણનું પણ સૂત્ર બનાવશે. તો રસ્વ પ્રથમા એકવચન. શું રસ્વનું? રસ્વનું શું? રસ્વની એક માત્રા. તો અનુવૃત્તિ મહત્વની છે. અહીંયા અનુવૃત્તિ ના હોય તો રસ્વ અને કચરામાં અનુવૃત્તિ કહે છે અભ્યાસસ્ય. અભ્યાસમાં અભ્યાસનો ષષ્ઠી છે, ષષ્ઠી સ્થાને યોગા. યોગ કરો. કોનો? જે પ્રથમા વિભક્તિમાં હોય એનો. તો પ્રથમા વિભક્તિમાં કોણ છે? રસ્વ છે. તો અભ્યાસ જો દીર્ઘ હોય તો એ પાછું આપણે સમજી લેવાનું છે. આટલી બુદ્ધિ આપણે વાપરવી પડે, નહીં તો આ વાંચો તોય નહીં ખબર પડે. તો અભ્યાસ રસ્વ હોય, દીર્ઘ હોય તો એને રસ્વ કરી દો. તો પૂર્વ અભ્યાસમાં આપણી પાસે માં છે એટલે કે દીર્ઘ છે, આ છે, તો એને રસ્વ કરી દો. આવું આ સૂત્ર રસ્વ કહે છે. તો અભ્યાસનો અધિકાર ક્યાંથી શરૂ થાય છે? તો 7 4 58 થી. 7 4 58 થી ચોથો પાદ એટલે કે 7મા અધ્યાયના અંત સુધી ચાલશે. ક્યાંથી માંડીને? 58મા સૂત્રથી લઈને 58મા સૂત્રથી લઈને 7 4 58 થી લઈને ચોથા પાદના અંતિમ સૂત્ર સુધી શું ચાલશે? અભ્યાસ કાર્ય. તો આપણે એનો અધિકાર, અભ્યાસનું વર્ણન જે છે એ 7 4 58 થી શરૂ થશે. અધિકાર અંગનો છે 6 4 1
અને 2 અધિકાર છે. એક 6ઠા અધ્યાયમાં અને એક 7મા અધ્યાયમાં અધિકાર પડ્યા છે. કોના કોના અધિકાર? અંગનો અધિકાર અને અભ્યાસનો અધિકાર. અભ્યાસસ્ય રસ્વઃ. અભ્યાસસ્ય રસ્વઃ. તો અભ્યાસ કાર્ય શરૂ થાય છે 7/4/58 અને પૂરું ક્યાં થશે? 7મા અધ્યાયના અંતિમ સૂત્ર સુધી. પછી 8મો અધ્યાય શરૂ થઈ જશે 8:1:1. ઓકે. અભ્યાસસ્ય અભ્યાસનો રસ્વઃ ભવતિ. રસ્વ થઈ જાય છે ક્યારે? દીર્ઘ હોય તો. પણ રસ્વ જ હોય તો સૂત્રની જરૂર જ નહીં, રસ્વની જરૂર જ નહીં. પછી એને દીર્ઘ ના કરી દેવાનું. દીર્ઘ ના આવે, સૂત્ર નહીં આવે રસ્વ હોય તો. પણ દીર્ઘ હોય તો રસ્વ કરી દો. ઓકે. દ્વિત્વ પ્રકરણમાં યથા યોગ્યમ દ્વિત્વે કૃતે. યથા યોગ્યમ જેમ થાય તેમ. જેમ થાય તેમ તો પાછું આપણે પહેલું સૂત્ર ને બીજું સૂત્ર યાદ કરવા પડે ખાસ. 6:1:1 અને 6:1:2 એ ખાસ ધ્યાન રાખવા પડે, નહીં તો દ્વિત્વ કાર્ય નહીં થાય પાછું. એટલે કે છે યથા યોગ્યમ. દ્વયોઃ યહ પ્રથમઃ. બેમાંથી જે પહેલો છે. દ્વયોઃ યહ પ્રથમઃ. બેમાંથી જે પહેલો છે, યાની જેનું નામ છે તસ્ય તેનો. તો સૂત્ર છે 6:1:4. 6:1:4 12 સુધી, 6:1:12 સુધી દ્વિત્વ કાર્ય છે. અભ્યાસ કાર્ય નહીં કહું. કેમ તો કે અભ્યાસ કાર્ય તો 7/4/58 શરૂ થાય છે. ઓકે. તો પૂર્વોભ્યાસ જાણીએ છીએ. પૂર્વોભ્યાસ જાણીએ છીએ 6:1:4. તો 6:1:4 જ્યારે જાણીએ ત્યારે આગલા 3ને જાણી લેવા પડે. આગલા 3ને અને ચોથું ઉમેરી લેવાનું. અને ક્યાં સુધી પહોંચીશું? 12 સુધી પહોંચવાનું છે. કયા કામમાં? દ્વિત્વ કાર્યમાં. તો ફરી 3 બતાવી દઉં. અત્ર લોકો અભ્યાસ નહીં આવ્યો આપણા ઉપયોગમાં. અરે ક્યાં પહોંચ્યા? એક મિનિટ. નીચે હતું નહીં, ખોલવું પડશે. તાંતણાની જેમ ઉકેલતા જઈએ, અંદર જતા જઈએ એવું થાય છે. રહસ્ય લેવા માટે અંદરના અંદર ઉતરવું પડે છે. પૂર્વોભ્યાસ તો 6:1:4 છે. અનુવૃત્તિમાં આવી જાય છે, પણ આપણે ત્રીજું ન દ્રાહ સંયોગાદય હજી આવ્યું નથી, પણ આવશે. જુહોત્યાદિમાં આવશે. એને આપણે સમજ્યા પણ નથી. સહેલું છે પણ આ નહીં સમજવું. ન નિષેધ માટે છે. ન નિષેધ માટે છે. પછી ન જે છે, નકાર જે છે, દકાર છે અને રેપ છે. બહુવચન છે. ન અવ્યય છે, ના પાડી દે છે. પછી આમાં 3 છે. પ્રથમા બહુવચન છે. ન જુદો પડી ગયો, નિષેધ કરી દે છે. ત્રીજું સૂત્ર આપણું ઈતકરણનું ન વિભક્તૌ તુષ્મહાની જેમ અહીંયા ન છે. પણ પછી દ્રાહા ન સાયલેન્ટ થઈ જાય છે. તો આ દ્રાહા બોલવા જઈએ ને આટલું પ્રથમા બહુવચનનું, તો ન ખવાઈ જશે બોલવા જશો તો. અને ખવાય નહીં તો આખો બોલાઈ જશે. આવું થશે. પ્રેક્ટિસ કરી જોજો. તો નકાર છે, દકાર છે અને રેફ છે. આટલાનો જો સંયોગ હોય તો દ્વિત્વ કાર્યમાં એમને ગણવાના નહીં, એમને છોડીને ગણવાનું. એના માટેનું સૂત્ર છે. આવે ત્યાં જોઈશું આપણે એને. પણ નંદ્રાહ સંયોગાદય યાદ રાખવું છે.
अनेकाच अजादे धातो द्वितीय प्राप्ते तस्मिन् धातो द्वितीय एकाच समुदाये उपस्थितानां संयोगात् संयोगस्य नकार दकार रेफाणं द्वित्वं न भवति. એને છોડીને દ્વિત્વ કરવાનું એમ કે છે. ત્રીજું અજાદેર દ્વિતીયસ્ય, અજાદેર દ્વિતીયસ્ય અને પહેલું એકાચોદે પ્રથમસ્ય. ફરી પાછા યાદ કરી લેવાના. એકાચોદે પ્રથમસ્ય. એક અચ હોય તો દ્વિત્વ કાર્ય પ્રથમનું થાય. અજાદેર દ્વિતીયસ્ય આદિમાં અચ હોય અને અનેકાચ હોય, આગળ મેં સ્પષ્ટતા કરી હતી. તો દ્વિતીયસ્ય શું? તો કે દ્વિત્વ કાર્ય. ત્રીજું નનંદ્રાહ સંયોગાદય અને આપણે ચોથું પૂર્વોભ્યાસ જાણીએ છીએ અને પાંચમું પણ જાણીએ છીએ. ઉભે અભ્યસ્તમ. તો રહ્યું ખાલી નનંદ્રા સંયોગાદયસ્ય રહ્યું આવવામાં. ઉભે અભ્યસ્તમ જાણીએ, પૂર્વોભ્યાસ પણ જાણીએ છીએ. એકાચોદેવ પ્રથમસ્ય. આગળ આ છઠ્ઠું જે છે, કારણ કે આના પછીનું પણ આપણે જાણીએ છીએ. હજી પાછળ જે આવવાના સંન્યંગો અને હજી પાછળ છે. અને સંન્યતઃ હાલ આવવાનું છે, એ હજી પાછળ પડ્યા છે. 12 જ છે કુલ. તો 6 1 6 માં ચક્ષિત્યાદય ષઠ આ બીજા ગણમાં આવશે. આ ક્યાં આવશે? બીજા ગણમાં આવશે, અદાદિ ગણમાં આવશે. પણ આમાં કંઈ નહીં, આમ 7 ધાતુ છે, ષટ કર્યું છે. પણ જક્ષ પછી ઇત્યાદય જે છે, ઇત્યાદિ માં 6 છે, પણ જક્ષી કરીને 7 દેખાય. ષઠ આવશે 7. તો આ તો ધાતુઓના નામકરણ છે. જક્ષ ઇત્યાદય ષઠ. આ 7 ધાતુમાં પણ દ્વિત્વ કાર્ય કર્યા વગર પણ દ્વિત્વ થશે, આવું આ કહી રહ્યું છે. આવશે ત્યાં કહીશું, પણ ક્યારે આવશે? તો આ તો દાદીગણમાં આવશે, એ સિવાય આવવાનું નથી. જક્ષ ઇત્યાદય ષઠ આ આવશે, પણ જુઓ ત્યાદી ત્રીજામાં આવશે. તુજાદીનામ દીર્ઘોભ્યાસસ્ય. 7મું. 8મું લીટી ધાતોર અનભ્યાસસ્ય, એ લીટ લકારમાં આવશે. 8મું લીટ લકારમાં આવશે, પરોક્ષ ભૂતકાળમાં આવશે. લીટ ધાતુને લીટિયાની લીટ ધાતુમાં અરે ધાતુમાં નહીં, લકારમાં, લીટ લકારમાં ધાતુને અભ્યાસ કાર્ય નહીં કર્યું હોય તો કરી નાખવાનું કે છે. 8મું સૂત્ર થઈ ગયું. 9મું આપણે ઉપયોગ કરી લીધો છે. સંન્યંગો. જ્યાં સન પ્રત્યય લાગે છે ત્યાં શું કરીશું? દ્વિત્વ કરીશું. કરીએ છીએ તો એ 9મું થઈ ગયું. 10મું જે શ્લોવ જે છે એ જુહોત્યાદિમાં આવશે, ત્રીજા ગણમાં આવશે. 10મું શ્લોવ આ સપ વિકરણ પ્રત્યય જે છે એ મૂળ તો શ્લુ છે. એટલે શ્લુના 2 અર્થ અહીંયા થવાના છે. શપનો લોપ, આખાનો લોપ કરી દેવાનો છે, આખા વિકરણનો જ લોપ થઈ જવાનો છે શ્લોવ લાગવાથી. પણ સાથે સાથે બીજું કાર્ય પણ થવાનું છે. આમાં 2 કાર્યો થવાય છે, 2 અર્થ થઈ રહ્યા છે. એક તો શપનો લોપ કરવાનો અને બીજો જ્યાં શ્લુ લાગે ત્યાં દ્વિત્વ કરવાનું. આવા 2 કામ થવાના છે. સપ વિકરણ પ્રત્યય ને જ શ્લોવ બનાવ્યું છે. શ્લુ માનો શ્લુને શ્લોવ બનાવ્યું છે. એટલે 2 અર્થ, એક દ્વિત્વ થશે અને એક વિકરણનો લોપ થઈ જશે, આખા વિકરણનો શબ્દનો લેપ આ સૂત્રથી, શ્લોવથી. તો 10માં આવ્યું, આપણી પાસે 12 છે. ચંગી લીટમાં જ આવશે, ચંગ પ્રત્યય. અને અહીંયા દાસવાન, સાહવાન ને મિડવાંશ છે, ત્યાં દ્વિત્વ કાર્યનું પ્રકરણ પૂરું થશે. સાથે સાથે આટલાથી પૂરું નહીં થવાનું આપણું કામ. અભ્યાસ કાર્ય પણ આની જોડે જ ચાલશે.
દ્વિત્વ કર્યા પછી તો એ ક્યાં પડ્યું છે? 6 4 58 થી શરૂ થાય છે. 6 4 58 થી અંત સુધી, 7મા અધ્યાયના અંત સુધી. ઓકે, આ તમને દર્શન કરાવ્યા ક્યાં શું પડ્યું છે, કયા ડબ્બામાં પડ્યું છે. તો આપણે વાત હતી રસ્વની, રસ્વહાની. 7 4 59 છે. તો શું કરો કે છે, જો ધાતુ દીર્ઘ હોય તો એને રસ્વ, અરે ધાતુ નહીં, પૂર્વોભ્યાસ અભ્યાસસ્ય રસ્વ ભવતી. શું કહેવું છે? પૂર્વોભ્યાસથી ઇતિ અને અભ્યાસ સંજ્ઞા ભવતી. અસ્ય અભ્યાસસ્ય, અસ્ય અભ્યાસસ્ય. વર્તમાન સૂત્રના આ સૂત્રથી, વર્તમાન એટલે રસ્વ, રસ્વ આદેશ ભવતી. રસ્વનો આદેશ થઈ જાય છે. આ આદેશ કોને થઈ જશે? આ આદેશ કોને લાગુ પડશે? અચશ્ચ 1 2 ને 28. તો આ શરૂઆતમાં સંજ્ઞા સૂત્ર છે. અચ વર્ણસ્ય અયમ આદેશ વિધીયતે. કારણ કે રસ્વને દીર્ઘ લાગુ કોને પડે? હાલને તો લાગુ નહીં પડે, હાલને લાગુ નહીં પડે. પણ અચશ્ચ અચ વર્ણસ્ય અયમ આદેશ વિધીયતે. તો રસ્વ દીર્ઘ વગેરે 18 પ્રકાર આપણે પાડ્યા હતા અચના. હાલના તો પડવાના જ નહીં. ઓકે, તો આપણી પાસે મમાં રહે, માં છે, માન છે. તો એમાં શું કરીશું? રસ્વ, સૂત્ર 7 4 59. તો મમાં રહેલો આ જે છે એને રસ્વ કરી દઈશું, આનો અ કરી દઈશું, એટલે બની જશે મમાન. બનાવી દીધો છે આપણે, મમાન બનાવી દીધો છે. હવે જેવું મમાન થઈ જાય તો સૂત્ર છે, પહેલા તો એ કર્યું છે ને આપણે, રસ્વા લગાવી દીધું છે ને. અહીંયા માં છે, આ છે. તો એને આપણે અચને આને અ કરી દો, રસ્વ કરી દો, તો મ થઈ ગયો. કોને લાગે? અચશ્ચ, અચશ્ચ અચને લાગે તો અ થઈ ગયો, મમાન થઈ ગયું. ઓકે, હજી આપણે સૂત્ર માનબદ્ધ દાન સાન બે દીર્ઘોસ્ય અભ્યાસસ્ય જે છે એ તો દીર્ઘ કરવાની વાત કરે છે અભ્યાસને. તો ઓલરેડી દીર્ઘ તો છે જ અહીંયા, ઓલરેડી તો છે, પણ સીધો કૂદકો નહીં મારવાનો, વાયા કરીને જઈશું. તો મમાન થયા પછી આગળ જઈએ. રસ્વ કર્યા પછી 7 4 ને 79, 10 નો ડિફરન્સ પડી ગયો. રસ્વ આપણે તો પૂર્વોભ્યાસ, અરે અભ્યાસ માનબદ્ધ દાન સાન અભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્ય, અભ્યાસને દીર્ઘ કરવાનું છે, આવું કે છે. દીર્ઘ તો હતો, એને રસ્વ બનાવી દીધો, રસ્વથી 59 7 4 અને 7 9 છે. બરાબર છે. સંયતઃ. શું થયું હવે? નવી પ્રક્રિયા. આગળ શું કર્યું હતું? માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્ય જો અનુવૃત્તિ સાથે લેવા જઈએ, ગુપ્તિજ કે વ્યસનમાંથી સન લાવ્યા ત્યારે સન લગાવ્યો, ત્યાં સંન્યંગો હતું. ધ્યાન રાખજો, સંન્યંગો સૂત્ર કયા નંબરનું છે? 6 1 9. અચ્છા, એ દ્વિત્વમાં આવ્યું. 6 1 9 દ્વિત્વ કાર્યમાં આવ્યું. પણ આ તો અભ્યાસની વાત થઈ ગઈ. હવે સંન્યતઃ. સંયતઃ.
7 4 ને 79. શું કે છે? શનિ સપ્તમી દ્વિવચન. સપ્તમી એક વચન હશે ને, કે દ્વિવચન ક્યાંથી થાય? શનિ. શન અર્થ થશે શન પ્રત્યય જ્યારે પરમાં હોય અને અતઃ ષષ્ઠી એક વચન અહીંયા અતનું, અને અતનો અર્થ થાય અકારાંત અથવા તો અદંત. જો સન પ્રત્યય પરમાં હોય અને અભ્યાસ અધિકાર અહીંયા અનુવૃત્તિમાં અભ્યાસસ્ય, તો શું થઈ જશે? 76 માંથી ઈત અનુવૃત્તિ, 2 અનુવૃત્તિ લેવાની છે. અભ્યાસસ્યો 58 માંથી ચાલ્યો આવશે અભ્યાસ કાર્યમાં. આ 79 છે, અંત સુધી ચાલે છે, 7મા અધ્યાયના અંત સુધી ચાલે છે અભ્યાસ કાર્ય. અને 76 માંથી ભૃયામિત સૂત્ર હશે, આવશે ત્યારે પણ એમાંથી ઈત લીધો છે. નહીં ખોલવું. સંન્યતઃ આ ઈત જે છે, સૂત્ર નાનકડું છે, ભૃયામિત આગળ આવશે ક્યાંક, એમાંથી ઈત અનુવૃત્તિ લેવાની છે. આપણે તો સંન્યતઃને સમજવાનું છે અને ઉપયોગ કરવાનો છે સૂત્રનો. તો સન પ્રત્યય પરમાં હોય, શનિ સપ્તમી આવે એટલે પરમાં હોય, તો અભ્યાસ જો અકારાંત હોય, અથ તપરકરણ છે, અકારાંત હોય તો શું થઈ જાય? ઈતમાં પણ તપરકરણ છે. અહીંયા અર્થ નથી બતાવ્યો, પણ કાશિકામાં જઈશું તો અર્થ આપણને મળી જશે સંન્યતઃ સૂત્રનો. તો ફરી પાછા એકલા સંન્યતઃમાં 2 પદો છે, શનિ અને અતઃ. તો શનિનો અર્થ થશે સન પ્રત્યયનું સપ્તમી. દ્વિવચન તો નહીં થાય, એક જ વચન થશે. પરમાં હોય તો પૂર્વ અભ્યાસમાં રહેલા અનુવૃત્તિમાં એને શું થવું લાગુ પડશે? તો ઈતમાં તપરકરણ છે, ઈ અનો ઈ થઈ જશે, એમ કહેવું છે. નીચે આવીએ તો ખબર પડશે. શનિ પરતઃ, શન પ્રત્યય પરમાં હોય ત્યારે અકારાંત અભ્યાસસ્ય, પેલો અતવાળો અહીંયા અતઃ, અકારાંત અભ્યાસસ્ય, અકારાંત અભ્યાસનો ઈકારાદેશ ભવતિ. રસ્વઈ છે, ઈકારાદેશ થઈ જાય છે. સંન્યતઃ શું કહે છે? સન પ્રત્યય પરમાં હોય અને અકારાંત અભ્યાસ હોય તો એ અકારાંત અભ્યાસનો રસ્વ ઈકાર આદેશ છે, આદેશ છે, અનો ઈ થઈ જશે, ઈકાર આદેશો ભવતી. પછી તો ખાલી દ્રષ્ટાંત છે, આપણા માટે આટલું વાક્ય જ પૂરતું છે. સંન્યતઃ શું કહી રહ્યું છે? સન પ્રત્યય પરમાં હોય અને અભ્યાસ જો અકારાંત હોય તો એને ઈકારાંત આદેશ થઈ જાય છે, આદેશ છે સંન્યતઃ. તો હવે શું કરીશું? મનો મી કરી દઈશું. સંન્યતઃ સૂત્રથી મનો મી થઈ જશે અને થઈ જશે મીમાન પરમાં સન્નો. હવે આપણું સૂત્ર કામ કરશે. કયું? માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય. હવે અહીંયા કામ આવશે. શું કે છે? 2 રીતે કામ કરી રહ્યું છે. શરૂઆતમાં કામ કરે છે સન પ્રત્યય લાવવા માટે, અને સનને લાવ્યા પછી સંન્યંગો કામ કરે છે, એટલે કે દ્વિત્વ કાર્ય કરે છે. દ્વિત્વ કાર્ય કર્યા પછી પ્રવૃત્તિ અભ્યાસ કાર્યની ચાલે છે.
અને અભ્યાસ કાર્ય કરતાં કરતાં પહોંચીએ છીએ, હજી અભ્યાસ જ ચાલી રહ્યો છે. રસ્વ, રસ્વ કરી દીધો, દીર્ઘ હતો એટલે. મામાન હતો, હલાદિશેષ, રસ્વ. રસ્વ થયા પછી સંયત. સંયતથી શું કર્યું? શન પ્રત્યય પરમાં હોય ત્યારે અભ્યાસને, અભ્યાસ અકારાંત અભ્યાસ હોય તો એને ઈકાર આદેશ કરી દો, ઈકારનો આદેશ કરી દો. ઈત, ઈત અનુવૃત્તિ છે ભ્રુયામિત સૂત્રમાંથી. બે, અભ્યાસસ્ય અને ઈત. તો આપણે કરી દીધો રસોઈ, મીમાન થઈ ગયું. અને મીમાન થઈ ગયા પછી માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય, અભ્યાસનો દીર્ઘ કરી દો, અભ્યાસને દીર્ઘ કરી દો. તો આ રસ્વ છે તો એને કરી દઈએ દીર્ઘ. અને માન પરમા સ. હવે આપણું કામ પૂરું થાય છે. પણ હજી આપણી પાસે શું જોઈએ છે? નકાર છે અને પરમા સકાર છે. એટલે શું કરીશું? તો કે નશ્ચ પદાંતસ્ય જલ પરમાં હોય આનાનો અનુસ્વાર, આનાનો અનુસ્વાર. તો મી ક્યાં બેસી જશે? અહીંયા બેસી જશે. અને પરમાં સન્નો સ. તો મીમાંસ અદંતંગ થઈ ગયું. હજી અદંતંગની વાર છે આમ કરવા જઈએ તો, કારણ કે વિકરણ લાગશે તો થશે ને. પણ આ શું બન્યું? હવે આટલું કાર્ય થયું, ધાતુ બન્યો, સનાદ્યંત ધાતુ બન્યો. ના, અરે પ્રત્યય ધાતુ બન્યો. નામ ધાતુ નહીં પણ પ્રત્યય ધાતુ, પ્રત્યાંત ધાતુ બન્યો. સનાદિ પ્રત્યય લાગીને ધાતુનો ધાતુ. પહેલો ધાતુ હતો માન હતો, અને હવે બની ગયો મીમાંસ બની ગયો. સનાદિ પ્રત્યય લાગીને મીમાંસ થઈ ગયો. ઓકે, કર્તરી પ્રયોગ કરીશું. કર્તરી પ્રયોગ સાથે ધાતુની ઓળખ પણ આપણે આપી દીધી, આત્માનેપદી છે. અને વર્તમાને લઠ, કર્તરી પ્રયોગ. તો કર્તરી શપ ફની હલંત્યમ લશકવત દીતે તસ્ય લોપ દર્શન લોપ હરયો. અહીંયાય અ છે અને અહીંયાય અ છે સમા. હતો ગુણેથી પરરૂપ એકરૂપ બરાબર મીમાંસ. અને હવે વર્તમાને લટ કરવા જઈએ તો આત્માનેપદી ધાતુ છે. અને પ્રથમ પુરુષ એક વચનનો તંગ. 7 અરે 3 4 78 તિંગમાંથી તંગ. તો ત છે પ્રથમ પુરુષ એક વચન વર્તમાને લટ. અને તમાં ટિત આત્માને પદાનામ તેરે. તો તે. તો હવે આ તેને જોડી દઈએ તો બની જાય છે સહ મીમાન સતે. સહ મીમાન સતે. કોઈને એમ ના થાય અહીંયા કે પાછું એના પછીનું સૂત્ર શું કરતા હતા? પ્રથમ પુરુષ બહુવચનમાં આનો શું કરતા હતા? નશ્ય પદાર્થસ્ય જલીય. અનુસ્વારસ્ય અનુસ્વાર છે યઈ અને પછી વર્ષવર્ણ. પણ અહીંયા યય નહીં, યય નહીં એટલે અનુસ્વારનો અનુસ્વાર જ રહેશે. એટલે કે એ સૂત્ર લાગુ પડશે નહીં. પણ ક્યાં લાગુ પડશે? બહુવચનમાં. બહુવચનમાં પ્રત્યય જુદો છે ત્યાં તો આખો, ત્યારે લાગુ પડશે. તો થઈ ગયું મીમાંસ સુધી મારે આવવાનું હતું.
બાકી બધું તમને આવડે છે. બીજી રીતે કહું તો બાકીનું બધું આવડે છે. મને બધું આવડે છે. MBA ડિગ્રી. છે હજી આટલામાં કોઈને ના ખબર પડી હોય તો પહેલાં તો દર્શન કરો, પહેલાં કરાવો મને કૃપા કરીને. નહીં, વિનંતી કરું ને હાથ જોડીને કે તમારા દર્શન થાય. ગાયબ થઈ જાઓ છો ને ઘડી આગળ. જિગીસા, હિરલ, ડિમ્પલ, દિવાલની પાછળ તમે શું કામ કરો તો મને શું ખબર પડે? હું તો મારી રીતે ક્રિયા રાંધવાનું કામ ચાલુ રાખું તમારા માટે ભોજન, પણ ખાવાવાળા જ ગાયબ હોય. રમેશ મેડમ, આટલી વસ્તુ મેં સમજાવી. જૂના તો જાણે છે, પણ ખાસ કરીને નવા. અતીત ઉકેલ આવ્યો. માનમાંથી મીમાંસ. બે બે સૂત્રનો ઉપયોગ કરવો પડે આપણે, હસ્ય અને સંયંત. આમ તો 3 નવા આયા, આમ તો 3 નવા આયા હમ. કે 4 આયા. કયા નવા આયા? એક તો માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ચ અભ્યાસસ્ય. ને એ તો આખું અલગ, એ તો હું સમજી જાય. એટલે હસ્વ અને પછી સંયંત. પછી રસ્વ આવ્યું, પછી સંયંત. સંયત આવ્યું. બસ. પણ ક્યાં કયું આવે છે? હમ. બરાબર. તરત જ સીધું માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ચ અભ્યાસસ્ય કરવા જઈએ તો મેળ આવશે નહીં. અને આવું સાહિત્યમાં વાંચી વાંચીને ગોતી ગોતીને થાકી જશો તો એ ઉકેલ નહીં આવે. પીના આવે ઉકેલ? મળશે જ નહીં ને ક્યાંય. મળશે કે આના પછી આ લાગશે, આના પછી આ લાગશે, આના પછી આ લાગશે? અષ્ટાધ્યાયી સહજ બોધે તમારે ઘણા બધાની પાસે પડી છે. એટલે નથી ખબર પડતી એટલી બધી. બરાબર. એટલે માનમાંથી મીમાંસ થાતું બન્યો ત્યાં સુધી આપણી યાત્રા પૂરી થઈ. ક્લિયર થયું? આટલા દરેકને કોઈને હજી ડાઉટ હોય તો? હિરલને કાંઈ ના ખબર પડે, ચહેરો કઈ આપે છે. કારણ કે 95 સુધી લેક્ચર 100માં આપણે પહોંચવા આવ્યા છે. એમાંથી માંડ 10 થયા હોય તો. અને જીગીસાને તો 2 છે કે વધારે છે, 2-4 થયા છે. અને એક નિયમિતતા છે તે હિના ગાયબ છે આજે. બરાબર. કારણ કે જીગીસા છે, હિરલ છે, ડિમ્પલ છે, 3. બીજું કોણ દેખાઈ રહ્યું છે? એના માટે તો આ તાકાત બહારની છે વસ્તુ, અને એ તાકાત સાથે કરવા જઈએ તો બીજા 100 કલાક મારે કરવા પડે તો થાય એમના માટે. બાકી શક્ય નથી. અને એ મારી તાકાત નહીં હવે એમના માટે 100 કરવા. જીગીસા, વનિતા જતી રહીશ. જી ગુરુજી. હમ. ના, એ દોડવા જતા ને એટલે પગે દુખતું હતું થોડું, એટલે હમ. રનિંગ ચાલુ હોય ને. હિરલ કઈ ખબર પડે છે? સ્પીકર ઓન કરો, સ્પીકર ઓન કરો, સ્પીકર. કઈ ખબર પડે છે? હા. હે? સમજવાનો પ્રયત્ન કરું. પ્રયત્ન કરવાની વાત નહીં, અહીંયા સમજવાની પ્રયત્ન તો હજી બાજુમાં ક્યારે કરશો?
ખાવાનું પડ્યું છે આગળ ભાણામાં, જી વર્તમાન કહો કે ખાવાનો પ્રયત્ન કરું તો થાય ખરું, ખવાય ખરું? મનમાં કંઈક પ્રયત્ન કરીએ, શું કરવું પડે? કૂદી પડવું પડે સીધું. મેં 1 કલાકનું ભાષણ આપ્યું કે સમજાવ્યું અને ના સમજાયું હોય તો બકવાસ મારો, આવું થાય ને? જિગીસા, જિગીસા સ્પીકર ઓન. જિગીસા સંભળાય છે? હા, આ 1 કલાક હું બોલ્યો એમાં કઈ ખબર પડી? ખબર પડી સર, થોડા સૂત્રો જોવા પડશે એમ ફરીથી આમ. અવાજ થતો હતો ને બાજુમાં જઈથી. કાલ પૂરતું વર્તમાને લટ મેં સૂત્રો ખોલીને બતાવ્યા અને સમજાવ્યા. આ સૂત્ર આવું કે છે, આ સૂત્ર આવું કે છે, અને સાથે સાથે કરતો પણ ગયો. પ્રક્રિયા અતીત, બરાબર? રમેશ, રમેશ ક્યાં ગયો? રવડામાં છે કે પછી? જડાયેલો સર પણ બહાર છે. બહાર છે? બહાર સોફા ઉપર બેઠેલા છે એટલે જોયો નહીં. તો આમાં જૂનામાં ગણવા જઈએ તો એકલા અતીત નું અતીત થાય છે, બાકી બધાને તો જાતે કરવા જશે તોય કામમાં નહીં આવવાનું. હિરલ, આટલું હું તેજ બુદ્ધિ હોય તો આટલાની તો ખબર પડે. માનમાંથી મીમાંસ કેટલે પહોંચ્યા એટલી તો ખબર પડે, બીજું ભલે ખબર ના પડે. ડાયરેક્ટ ધસમસતા પ્રવાહમાં કૂદી પડીએ તો પણ, કારણ કે કાલે તમે શું ખાધું છે એ આજે ખબર નહીં હોય, એ બી તમને ગેરંટી હાથે કહી દઉં. ગઈકાલે શું ખાધું હતું એ અત્યારે યાદ નહીં હોય તો પછી આ તો ક્યાંથી યાદ રહેશે? પીના, બરાબર ને? હા સર, જિગીસા, ગઈકાલે શું ખાધું ખબર છે? ખબર શું ખાધું તું? છોડીએ. તો આમાં તો ખાલી અતીતને ખબર પડી ગઈ છે, બરાબર છે અતીત? બાકી બીજા જાણે છે, જૂના છે તે. નંદની છે? ગઈ. ઓકે, હવે આવતીકાલે આગળ પ્રક્રિયા 1 મેં પૂરી કરી. પ્રથમ પુરુષ એકવચન વર્તમાને લટ, દ્વિવચનથી આપણે આગળ કાર્ય વધારીશું. અને છતાં હજી જેને નહીં પડી એને તો નહીં જ પડવાની, એ બી કહી દઉં. અને આમાં સળંગ હોય તો આ પ્રશ્ન જ નહીં આવ્યો હોત. 90-95 કલાક સળંગ હોય તો આ પ્રશ્ન નહીં આવ્યો હોત. અતીત, બરાબર છે હું કહી રહ્યો છું તે? સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીએ છીએ. શુભરાત્રી. શુભરાત્રિ.